हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। ગયા લેક્ચરની અંદર આપણે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખવું એના વિશેની વાત કરી હતી। એરો શું સૂચવે છે, પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનું સમીકરણ લખીએ આપણે તો કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ। નંબર 1 કે પરમાણુની સંખ્યા ઈરાની બંને બાજુ સરખી હોવી જોઈએ, જેથી કરીને દળ સંચયના નિયમનું પાલન થાય। રાસાયણિક સમીકરણ ઉપરથી એની ભૌતિક અવસ્થા ખબર પડતી હોવી જોઈએ। અમુક તાપમાન, દબાણ, ઉદ્દીપકો આવતા હોય તો એ લખવા પડે, બરાબર। તો આવી બાબતોની કેટલીક પ્રાઇમરી જે છે ઇન્ફોર્મેશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા। આ લેક્ચરની અંદર આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય। એરાની બંને બાજુ પરમાણુઓની સંખ્યા તમને આપેલી હોય તો એરાઓની બંને બાજુ પરમાણુ સંખ્યા જે છે એ કેવી રીતે બંને બાજુ સંતુલિત કરી શકાય એના વિશે આજે આપણે આ લેક્ચરમાં જોવાનું છે। બરાબર સમજો, અલગ અલગ સ્ટેપમાં આપણે આ પ્રક્રિયાઓ જે છે એમને સંતુલિત કરશું। લગભગ દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર 5, 6, 7 અલગ અલગ સ્ટેપ છે આવશે, પછી એની અંદર કેટલા પરમાણુઓ છે, પરમાણુની સંખ્યા ઉપર ડિપેન્ડ રહે કેટલા સ્ટેપ આવશે, પણ આપણે દરેક સ્ટેપ જે છે એમને વ્યવસ્થિત રીતે યાદ રાખીશું। રેડી? ચાલો, સૌથી પહેલાં આપણે એક નાની એવી પ્રક્રિયા જોઈએ। તો પ્રક્રિયા એવી છે કે આપણે ત્રીજા પ્રયોગમાં જોઈ ગયા હતા કે ઝીંક ધાતુ જે છે એમની એસિડ સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે, ખાસ કરીને આપણે સલ્ફ્યુરિક એસિડ લઈએ। ચાલો, ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણે સમજવી છે, બરાબર। તો અહીંયા હું લખું છું, બરાબર ધ્યાન આપશે કે ઝીંકને બીજું કહેવાશે ભાઈ જસત, કે ભાઈ જસતની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા સમજવા માટે તેનું શાબ્દિક સૂત્ર સૌથી પહેલા આપણે લખીએ। ચાલો, શાબ્દિક સૂત્ર નીચે મુજબ લખી શકાય। ક્લિયર? ચાલો, શાબ્દિક સૂત્ર એટલે આપણે કોને કહીશું? શાબ્દિક સૂત્રને એટલે કે એને શબ્દ રૂપે લખવાનું। તો આપણે પહેલા શું લેવાનું હતું ભાઈ? તો કે જસત, અહીંયા હું જસત લઉં, અથવા તેને આપણે ઝીંક એવું કહી શકીએ, બરાબર। વધતા એની પ્રક્રિયા કોની હારે કરવાની છે આપણે? તો કે સલ્ફ્યુરિક એસિડ, બરાબર। સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા થઈને બનશે શું ભાઈ? સલ્ફ્યુરિક એસિડને નીચે લખીએ। પ્રક્રિયા થઈને બનશે શું? તો કે ઝીંક સલ્ફેટ, બરાબર। આવું કંઈક આપણે પ્રક્રિયાની અંદર જોયું છે, ZnSO4 એવું કંઈક બને છે, અને ડાયહાઇડ્રોજન વાયુ। આ જે છે એનું શું થયું? શાબ્દિક સ્વરૂપ। હવે સૌથી પહેલા તો આ શાબ્દિક સ્વરૂપને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં રજૂ કરવું પડે। તો રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય? તો કે આ બધાના અણુસૂત્રો જે છે તમે એડ કરી દો એટલે એ થઈ ગયું એનું રાસાયણિક સમીકરણ। તો આપણે અહીંયા પછીના સ્ટેપની અંદર લખીએ કે ભાઈ આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આ બધા આવા વાક્ય જે છે એ લખવા પડશે, બરાબર। ચાલો, સૌથી પહેલા ઝીંક છે, ઝીંકનું અણુસૂત્ર શું થશે? Zn સંજ્ઞા થશે। પછી સલ્ફ્યુરિક એસિડની સંજ્ઞા થશે ભાઈ H2SO4, પ્રક્રિયા થઈને ઝીંક સલ્ફેટ એટલે તો કે ZnSO4। શા માટે આવું સંયોજન બન્યું હશે ભાઈ? તો યાદ કરો, આયનો SO4 આયન જે છે એ -2 હોય, Zn જે છે એ +2 હોય, એટલે ઇક્વલ ટુ અહીંયા 0 થઈ ગયું, તટસ્થ અણુ બની ગયું, એટલે અહીંયા 2 કે 3 કે એવું કોઈ વસ્તુ જે છે અહીંયા મૂકવાની આવશે નહીં। ZnSO4 + H2 ડાયહાઇડ્રોજન વાયુ। રેડી? ચાલો,
હવે આ રાસાયણિક સમીકરણ સૌથી પહેલા સંતુલિત છે કે નહીં એ તો આપણને ભાઈ ખબર જ નથી. તો આ સમીકરણને મારે સંતુલિત કરવું હોય, બરાબર સમજે, આ સમીકરણને મારે સંતુલિત કરવું હોય તો સૌથી પહેલા મારે આ સમીકરણની અંદર બંને બાજુ પરમાણુઓની સંખ્યા કેટલી છે તે જોવી પડે. શરૂઆતમાં આપણે એવું વિચારશું કે આ સમીકરણ જે છે એ અસંતુલિત છે. કેવું છે ભાઈ? અસંતુલિત. તો હવે પછી શું કરશું આપણે? બરાબર, આમ જોઈએ તો આ આપણો જે છે એ સ્ટેપ 1 થયું. આ જે તબક્કો થયો, આ તબક્કો જે છે થયો આપણો સ્ટેપ નંબર 1. હવે હું અહીંયા લખું છું ભાઈ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર આપણે શું લખશું કે ભાઈ આપેલ અસંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો છે એ નિપજોમાં રહેલા પરમાણુઓની સંખ્યાની આપણે શું કરીએ? ગણતરી કરીએ. ચાલો, રેડી? તો જુઓ જોઈએ આમાં કયા કયા પરમાણુઓ આવેલા છે ભાઈ. તો કે સૌથી પહેલા એક તો ઝીંક છે, પછી હાઇડ્રોજન છે, પછી સલ્ફર છે અને ઓક્સિજન છે. આ બાજુ હોય એટલે જ આ બાજુ હોય, એટલે 4 પરમાણુઓ થયા. તો આપણે એક કોષ્ટક સ્વરૂપે લખશું. જુઓ, પહેલા હું અહીંયા શું લખું છું કે ભાઈ પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ, અને અહીંયા હું લખું છું ભાઈ નિપજોમાં રહેલા પરમાણુ. ચાલો, ક્લિયર આટલું? અહીંયા લખીએ આપણે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ, અહીંયા હું લખું છું ભાઈ નિપજોની અંદર રહેલા પરમાણુઓ. કયા કયા છે એને હું અહીંયા લખું છું. સૌથી પહેલાં તો કોણ છે ભાઈ? ઝિંક. પછી કોણ છે? તો કે હાઇડ્રોજન. પછી કોણ છે? સલ્ફર. અને પછી કોણ છે ભાઈ? ઓક્સિજન. આને હું પ્રક્રિયક ક્યાં આવશે તો કે એરાની ડાબી બાજુ, એટલે હું LHS આવું લખી શકું, લેફ્ટ હેન્ડ સાઈડ. અને અહીંયા જે છે એને હું લખી શકું RHS, રાઈટ હેન્ડ સાઈડ, એટલે કે એરાની જમણી બાજુ નિપજો છે. ચાલો, આટલી વસ્તુ કમ્પ્લીટ. હાલો, હવે પરમાણુ સંખ્યાની ગણતરી કરો ભાઈ. ઝીંક એરાની આ બાજુ કેટલા છે તો કે 1 જ છે. એરાની આ બાજુ તો કે ન્યાય તમે જુઓ 1 જ છે. ચાલો, એ થઈ ગયું. હવે હાઇડ્રોજનની વાત કરો. એરાની આ બાજુ હાઇડ્રોજન કેટલા ભાઈ? H2, એટલે કે 2 છે. હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 2. એવી રીતે એરાની આ બાજુ જુઓ, હાઇડ્રોજન H2, બીજે ક્યાંય છે નહીં, એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા ભાઈ આપણા? H2. આવું કંઈક થયું. રેડી? ચાલો, પછી સલ્ફર. સલ્ફર કેટલા છે જોવું જોઈએ ભાઈ? તો કે 1 છે સલ્ફર. અહીંયા પણ કેટલા છે? 1. જો અહીંયા SO4, આનો મતલબ એવો થાય કે ઓક્સિજન 4 છે, સલ્ફર તો 1 જ છે. પણ જો આ જ વસ્તુને આવી રીતે લખેલી હોય કે SO કાઉન્સમાં 4, તો સલ્ફર એ 4 થાય અને ઓક્સિજન એ 4 થાય. કાઉન્સ કરેલો ન હોય એટલે એની આગળના પરમાણુનો જે આંકડો ગણવાનો. 4 છે તો 4 ખાલી, ઓક્સિજન 4, સલ્ફર તો કેટલા હશે? 1 જ. તો અહીંયા SO4 માં અહીંયા 1 છે અને અહીંયા 1 છે. એટલે સલ્ફર જે છે હું જોઉં છું અહીંયા 1 છે અને અહીંયા 1 થશે. ક્લિયર? ચાલો, ઓક્સિજન જોઈએ. કેટલા છે? અહીંયા 4, અહીંયા પણ કેટલા છે? 4. એટલે ઓક્સિજનને અહીંયા હું લખું છું ભાઈ 4, અને અહીંયા પણ લખું છું ભાઈ ઓક્સિજન છે એ 4. ચાલો, કમ્પ્લીટ. તો આ આપણે પરમાણુઓની સંખ્યા પહેલા તો જોઈ. હવે જુઓ, આ બંને બાજુ પરમાણુ સંખ્યા તમને ઇક્વલ ટુ દેખાય છે. જુઓ, ઝીંક લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા છે? 1. રાઈટ હેન્ડ સાઈડમાં કેટલા છે? 1. ચાલો, આ ઇક્વલ છે. પછી અહીંયા 2, અહીંયા 2, આ પણ ઇક્વલ છે. અહીંયા 1, અહીંયા 1, આ પણ ઇક્વલ છે. અહીંયા 4, અહીંયા 4, આ પણ ઇક્વલ છે. તો એરાની બંને બાજુ તમે જોશો કે એના પરમાણુઓની સંખ્યા જે છે ને એ સમાન છે. તો આ પ્રક્રિયા ઓલરેડી કેવી થઈ ગઈ છે? અત્યારે સંતુલિત અવસ્થાની અંદર જ છે. જો આની અંદર કોઈ પરમાણુની સંખ્યા અલગ અલગ હોય, હાઇડ્રોજન અલગ હોય અથવા તો ઓક્સિજન અલગ હોય, આવા બે બાજુ સરખા થતા ન હોય, તો આપણે એક એક તત્વોને લઈ અને વારાફરતી અલગ અલગ સ્ટેપમાં એ તત્વોની સંખ્યાને બંને બાજુ સરખી કરવી પડે. જુઓ, એવું એક આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ જે છે એ આપણે
લોખંડ છે, લોખંડ, બરાબર, લોખંડની પ્રક્રિયા H2O સાથે કરાવીએ. લોખંડ જે છે એમની પ્રક્રિયા આપણે H2O એટલે કે પાણી સાથે કરાવીએ એટલે લોખંડના આપણને ઓક્સાઇડ મળશે, લોખંડનો ઓક્સાઇડ મળશે, બરાબર. તો આ જે પ્રક્રિયા જે છે લોખંડનો ઓક્સાઇડ મળવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાનું આપણે સમતોલન કરીએ, બરાબર. તો સૌથી પહેલા એના શાબ્દિક સ્વરૂપ આપણે લખીએ. જો હવેનું ફોર્મેટ દર વખતે આ જ હશે એટલે માત્ર આપણે અમુક જે છે એ થોડા ઘણા ફેરફારો કરી. જેમ કે અહીંયા હું ફેરફાર કરું છું. પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે આપણે ભાઈ? તો કે લોખંડની પાણી સાથે, એટલે કે આ પ્રક્રિયા જે છે ને કાટ લાગવાની પ્રક્રિયા છે, બરાબર. પ્રક્રિયા સમજવા માટે શાબ્દિક સ્વરૂપે લખીએ તો એને શાબ્દિક સ્વરૂપે આપણે કઈ રીતે લખીશું ભાઈ? શાબ્દિક સ્વરૂપે કઈ રીતે લખશું? તો કે જોવું જોઈએ અહીંયા કોણ કયો પદાર્થ આપણે લેવાનો છે ભાઈ? સૌથી પહેલા તો કયું છે? તો કે લોખંડ. તો અહીંયા હું લખું છું ભાઈ, શું લખીશ? તો કે લોખંડ પ્લસ બીજું શું લેવાનું છે ભાઈ? તો કે પાણી. લોખંડની પાણી હારે પ્રક્રિયા કરશો એટલે શું મળશે ભાઈ? તો કે લોખંડના ઓક્સાઇડ મળશે, લોખંડના મળશે ઓક્સાઇડ અને પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થશે. કારણ કે કોઈ પણ વખતે તમે જુઓ કે પાણી હારે અથવા એસિડ હારે પ્રક્રિયા થાય એટલે અમુક વખતે હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થતો હોય. આ પ્રક્રિયાની અંદર પણ હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થશે. ચાલો કમ્પ્લીટ. હવે આનું સ્ટેપ નંબર 1 ની અંદર શું કહે છે કે ભાઈ આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. મતલબ કે આને તમારે કઈ રીતે લખવાનું થાય? તો કે રાસાયણિક સ્વરૂપના આધારે. ચાલો રાસાયણિક સ્વરૂપ જોઈએ. રેડી? ચાલો રાસાયણિક સ્વરૂપની અંદર શું આવશે? રાસાયણિક સ્વરૂપ એટલે કે Fe પ્લસ કમ્પ્લીટ. Fe પછી પાણીનું અણુસૂત્ર શું થશે? તો કે H2O. ઓકે, બ્લુ પેનથી લખીએ એટલે થોડુંક ભેદ ખબર પડે. Fe પ્લસ H2O પ્રક્રિયા થઈ લોખંડના ઓક્સાઇડ. જો લોખંડના ઓક્સાઇડ છે ને, સમજો કેવી રીતે બને. યાદ કરો આપણે Fe ના આયનો કયા કયા હતા? તો કે એક Fe+2 હોય અને એક Fe+3. આવા બે પ્રકારના હોય. ઓક્સાઇડ એટલે પ્રક્રિયા કોની હારે કરવાની હોય? આપણે O-2 હારે. એટલે આમાં કોની હારે થાય? O-2. જુઓ છે બંનેને ઇક્વલ ટુ 0 કરવા માટે તો કે 1+2 1 0 ઓલરેડી છે તો સંયોજન શું બનશે? સીધું FeO. આમાં કઈ રીતે બને? જુઓ જોઈએ આ +3 છે, આ -2. આ ઘટે એટલે -2 અહીંયા કરો. અહીંયા -4 છે, આ +3. આ ઘટે એટલે અહીંયા +3 કરો અને અહીંયા -2 કરો. ઇક્વલ ટુ 0 થઈ ગયું. 3 ને 3 6, 2 2 2 એટલે -6. તો Fe કેટલા આવ્યા? 1 ને 1 2 વાર. ઓક્સિજન કેટલા આવ્યા? 1 2 અને 3 વાર. જો આ કેવી રીતે આવ્યું, આ કેવી રીતે અહીંયા 2 આવ્યું, કઈ રીતે 3 આવ્યું એ ખબર ન હોય તો ગયા આગળના જે આયનોના લેક્ચર છે, આયનોના લેક્ચર બરાબર ક્લિયર કરી નાખે, એની પ્રેક્ટિસ કરે, એ બરાબર સમજાશે તો આ બરાબર વ્યવસ્થિત સમજાઈ જશે. બરાબર? તો સૂત્ર શું બન્યું ભાઈ? Fe2O3 આ પ્રકારનું કંઈક બનશે. તો હવે લોખંડના ઓક્સાઇડ જે છે એ આ પ્રકારના પણ હોય અને આ પ્રકારના પણ હોય. બરાબર? બંને ઇક્વલ હશે. તો આપણે આ બેયને સ્વરૂપે લખવું હોય, આ બે ભેગું લખવું હોય તો કઈ લખી શકાય? Fe અહીંયા 1 છે, અહીંયા કેટલા છે? 2. એટલે અહીંયા હું લખું Fe3, ઓક્સિજન અહીંયા 3 ને અહીંયા 1 એટલે O કેટલા થયા? 4. Fe3O4. તો અહીંયા લોખંડનો ઓક્સાઇડ લખું છું ભાઈ કે Fe3O4. ખબર પડી ગઈ ભાઈ? Fe3O4 માં શું હશે? એક FeO હશે અને એક Fe2O3 હશે. એમાં આ Fe જે છે એ +2 સંયોજકતા ધરાવે છે. આ જે બે Fe છે એ +3 સંયોજકતા ધરાવે છે. ઓક્સિજન જે છે એ બધા -2 વાળા છે. ચાલો કમ્પ્લીટ. Fe2 Fe3O4 અને પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થશે. ચાલો કમ્પ્લીટ એટલી વસ્તુ. હવે જુઓ પહેલા તો અહીંયા સ્ટેપ જોઈ લો. સ્ટેપ નંબર 2 ની અંદર શું કરવું પડશે ભાઈ? તો કે આ અસંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા પરમાણુઓની સંખ્યાની ગણતરી કરીએ. તો કયા કયા પરમાણુઓ છે જુઓ, ચેક કરો. એક તો સૌથી પહેલા મને અહીંયા Fe દેખાય છે. કયો પરમાણુ છે ભાઈ? Fe અહીંયા દેખાય છે. પછી બીજો કયો છે? તો કે હાઇડ્રોજન દેખાય છે અને ત્રીજો કયો છે? ઓક્સિજન.
3 પરમાણુઓ જે છે અહીંયા આપણને દેખાય છે. રેડી? ચાલો બીજા કોઈ અહીંયા છે નહીં. હાલો હવે શું કરશું ભાઈ? તો હવેના સ્ટેપની અંદર Fe કેટલા છે ભાઈ? અહીંયા 1 છે, અહીંયા કેટલા છે? તો કે 3. જો પેલી જોડ અલગ અલગ આવી ગયા. પછી હાઇડ્રોજન કેટલા છે ભાઈ? અહીંયા તો કે 2. અહીંયા પણ કેટલા છે? તો કે 2. ઓક્સિજન અહીંયા કેટલા છે? તો કે ઓક્સિજન 1 જ છે. જ્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે. રેડી? ચાલો આટલી વસ્તુ કમ્પ્લીટ. મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયા અસંતુલિત થઈ તો ફાઇનલ થઈ ગયું, કારણ કે બંને બાજુ ઇક્વલ નથી. અહીંયા 1 છે તો અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. ચાલો હાઇડ્રોજન કમ્પ્લીટ છે પણ ઓક્સિજન કમ્પ્લીટ છે નહીં, અને Fe પણ કમ્પ્લીટ નથી. રેડી? ચાલો તો હવે શું કરશું? સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 એવું કહે છે કે હવે આપણે જે આ સમીકરણ લખ્યું, આ સમીકરણને એક બોક્સમાં લખવું. શેમાં લખવું ભાઈ? સમીકરણને બોક્સમાં. એ લખું છું અહીંયા હું કે આપેલ રાસાયણિક સમીકરણના દરેક સૂત્રને બોક્સમાં લખો. ચાલો બોક્સમાં લખાઈ જાય એટલે આ રીતે આમ બોક્સ કરવાનું થશે, પણ પછી બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. આ તમારે આને કંઈક વધારવા પડે, આને ઘટાડવા પડે, વધારવા પડે, તો વધઘટ છે બધી ક્યાં કરવાની ભાઈ? બોક્સની બહાર કરવાની. બોક્સની અંદર કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન કરવાનું નહીં. રેડી? તો ચાલો પછીના તબક્કાની અંદર હું લખું છું આમાં કે બોક્સમાં, ત્યારબાદ બોક્સમાં કોઈ ફેરફાર કરવો નહીં. ચાલો રેડી? તો આપણે એને બોક્સની અંદર લખીએ. ચાલો કઈ રીતે લખાશે જોવો જોઈએ. સૌથી પહેલા તો આખી પ્રક્રિયા પહેલા લખી નાખું કે Fe plus H2O it gives Fe3O4 plus H2. રેડી? તો આને આપણે એક બોક્સ સ્વરૂપે લખી નાખીએ ભાઈ. તો આ જે છે એ બોક્સ થયું, અહીંયા પણ એક બોક્સ થયું. રેડી? અહીંયા પણ આ એક બોક્સ થયું, અહીંયા પણ આ જે છે એક બોક્સ. આ રીતે બોક્સમાં લખવાનું થાય. હવે જો ઘણીવાર અહીંયા સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 જે છે એ કદાચ આડાવડા થઈ જાય. પહેલાં તમે સ્ટેપ નંબર 2 લખો, પછી સ્ટેપ નંબર 3 લખો, અથવા તો પહેલા સ્ટેપ નંબર તમે આ 3 લખી નાખો અને પછી સ્ટેપ નંબર 2 લખો. ઇટ ડઝન્ટ મેટર, બંને ઇક્વલ છે, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. રેડી? આ લખો કે આ લખો. પણ હવે પછીના તબક્કા જે છે દરેક વખતે સિક્વન્સમાં રાખવા, નકર રાસાયણિક પ્રક્રિયામાં અંતે સંતુલન થવામાં થોડો પ્રોબ્લેમ થવાની શક્યતા રહે. કમ્પ્લીટ? ચાલો હવે આપણે જઈએ સ્ટેપ નંબર 4 ની અંદર. તો સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 શું કહે છે આપણને કે હવે અહીંયા આપણે સંતુલિત કરવાનું છે. બરાબર? સંતુલિત કરવા માટે સૌથી પહેલા કયા પરમાણુને સિલેક્ટ કરવું? તો સૌથી પહેલા એવું કહે છે કે સૌથી વધુ પરમાણુ ધરાવતું અણુસૂત્ર કયું છે? જોવો જોઈએ આમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું અણુસૂત્ર કયું દેખાય છે? તો કે Fe3O4. એમાંય વધુ કોણ છે? તો કે ઓક્સિજન. તો સૌથી પહેલા ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા. તો અહીંયા હું સ્ટેપમાં લખું છું કે સૌપ્રથમ રાસાયણિક સમીકરણમાં સૌથી વધુ પરમાણુ ધરાવતા તત્વને સૌથી વધુ પરમાણુ ધરાવતા સૂત્રમાં રહેલા તત્વને સંતુલિત કરવું. રેડી? અહીં આપણે કયો લેશું? તો કે Fe3O4 માં રહેલા ઓક્સિજનને સંતુલિત કરવો. ચાલો રેડી? હવે કોને આપણે સંતુલિત કરશું? તો કે ઓક્સિજનને. તો આપણે ઓક્સિજનના પરમાણુઓ માટેનું એક કોષ્ટક બનાવવું. શું બનાવવાનું ભાઈ? ઓક્સિજનના પરમાણુઓ માટેનું હું અહીંયા એક કોષ્ટક જે છે એ રજૂ કરું છું. ખાસ ધ્યાન આપે
કે ઓક્સિજન ના પરમાણુઓ જુઓ જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડની અંદર ઓક્સિજન ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે આ રાસાયણિક સમીકરણની અંદર લેફ્ટ હેન્ડ સાઈડની અંદર ઓક્સિજન જે છે એ પ્રાપ્ત ક્યાંથી થાય છે જુઓ જોઈએ તો કે H2O માંથી તો આપણે જે છે એ અહીંયા એક H2O લખવાનું H2O અહીંયા હું લખું કે પ્રક્રિયકમાં રહેલા ઓક્સિજનના સ્ત્રોતો ક્યાંથી ટૂંકમાં ઓક્સિજન આપણને મળે છે એવી રીતે આપણે અહીંયા કોને લખશું તો કે ભાઈ નિપજમાં રહેલા ઓક્સિજનના સ્ત્રોત કયા કયા છે ક્યાંથી ટૂંકમાં ઓક્સિજન ક્યાં જાય છે તો જોવું જોઈએ ઓક્સિજન ક્યાં જાય છે અહીંયા આવે છે અને Fe3O4 ની અંદર જાય છે રેડી તો અહીંયા આપણે જોઈએ અહીંયા હું લખું છું H2O અને અહીંયા હું લખું છું ભાઈ Fe3O4 કમ્પ્લીટ જુઓ જોઈએ અહીંયા ઓક્સિજનના પરમાણુ કેટલા છે તો કે એક અહીંયા કેટલા છે તો કે 4 બંનેને ઇક્વલ કરવા માટે હું આને 4 વડે ગુણું જુઓ 4 એકા 4 અને આને 1 વડે ગુણું આ રીતે ગુણાકાર કરવાનો બંને ઇક્વલ થવા જોઈએ જનરલી આપણે લસા કહીએ આ બંનેનો લસા લઈ લ્યો તોય ચાલે તો કે લસા ને બધું એક જ થશે તો આ સમીકરણની અંદર H2O છે એની આગળ આપણે કેટલા મૂકવા પડશે ભાઈ 4 અને Fe3O4 છે એની આગળ કેટલા મૂકવા પડશે ભાઈ તો કે 1 ચાલો કમ્પ્લીટ આની આગળ 4 આની આગળ 1 આ રીતે આપણે મૂકશું પણ ખાસ નોટ કરે આ 4 જે છે એ આ બોક્સની બહાર હોવા જોઈએ અંદર ક્યાંય હોવા જોઈએ નહીં એવું નથી કરી નાખવાનું કે H2O છે તો 4 વડે આને ગુણી નાખવાના H2O4 ખાલી ઓક્સિજનને ગુણી નાખવાના આ ખોટું છે તો 4 વડે આને ગુણો H8O4 આ ખોટું છે આપણે સીધા અહીંયા 4 મૂકી દેવાના કમ્પ્લીટ અને પાછું રાસાયણિક સમીકરણ છે એ જે છે તે લખી નાખશું રેડી ચાલો તો કઈ રીતે લખશું ભાઈ તો કે Fe પ્લસ H2O પ્રક્રિયા થઈને બને છે Fe3O4 પ્લસ H2 અહીંયા આપણે મૂક્યા 4 પાછું બોક્સ કન્ટિન્યુ એઝ ઇટ ઇઝ રાખવાના છે અહીંયા Fe અહીંયા પણ Fe સોરી બોક્સ આ બોક્સ અને અહીંયા બોક્સ ચાલો કમ્પ્લીટ તો હવે જો ઓક્સિજનના પરમાણુ સંતુલિત થઈ ગયા અહીંયા કેટલા છે તો કે 4 અને અહીંયા પણ કેટલા થઈ ગયા 4 ત્યાર પછીના પરમાણુમાં હવે આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીએ કોને સંતુલિત કરશું ભાઈ હાઇડ્રોજનને તો હવે આપણે લખીએ સ્ટેપ નંબર 5 ત્યારબાદ હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત કરતા રેડી ચાલો તો હાઇડ્રોજનના પરમાણુ પ્રક્રિયકોમાં ક્યાંથી આવે છે તો કે ભાઈ પ્રક્રિયકોની અંદર આવે છે કયાંથી તો કે H2O માંથી નિપજની અંદર ક્યાં જાય છે તો કે H2 ની અંદર જાય છે હવે એક વસ્તુ નોટ કરે કે આપણે H2O ની આગળ 4 કરી નાખ્યો એટલે અહીંયા 4 ભેગો ફ્રી જ આવશે હાલો રેડી તો થોડુંક અહીંયા લખી નાખું કે ભાઈ પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોની અંદર હાઇડ્રોજનના સ્ત્રોત પ્રક્રિયકોમાં H ના સ્ત્રોતો અને અહીંયા હું લખી નાખું છું ભાઈ નિપજ જે છે એ નિપજમાં રહેલા H ના સ્ત્રોતો કમ્પ્લીટ આ બંને ત્યાં સુધી બોક્સ સ્વરૂપે રાખવું આ જે આપણે લખીએ છીએ એને બોક્સ સ્વરૂપે રાખવું અહીંયા બોક્સ સ્વરૂપે અહીંયા લખી નાખીએ હાઇડ્રોજનના પરમાણુઓ રેડી ચાલો હવે જોવો જોઈએ અહીંયા હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે તો કે 4 દુને 8 અહીંયા હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે તો કે 2 જોવો જોઈએ શું કરવું પડશે બંનેને ઇક્વલ કરવા માટે તો કે અહીંયા 8 છે અહીંયા 2 હું આને 4 વડે ગુણી નાખું તો થઈ જાય ભાઈ અહીંયા હું 4 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો 4 2 8 તો H2 ના પરમાણુને આગળ કેટલા વડે ગુણવા પડશે આપણે ભાઈ તો કે 4 વડે ગુણવા પડે રેડી ચાલો તો સ્ટેપ નંબર આમાં પ્રક્રિયા આપણે લખીએ કે ભાઈ Fe પ્લસ 4H2O આ તો ઓલરેડી હતું જ પ્રક્રિયા થઈ અને Fe3O4 અને પ્લસ H2 આવું કંઈક જે છે આપણને મળે છે અને H2 ની આગળ કેટલા મૂકી દીધા આપણે 4
હજી ટૂંકમાં બોક્સ જે છે આપણે કન્ટિન્યુ રાખવાનું છે. ધીસ ઇઝ બોક્સ. ચાલો, તો આ સ્ટેપ નંબર 5 આપણું પૂરું. હવે બે તો ઓલરેડી થઈ ગયા. જો ઓક્સિજન 4, અહીંયા ઓક્સિજન 4, હાઇડ્રોજન 4 તો 8, હાઇડ્રોજન 4 તો 8. હવે એકલો વધ્યો. કોણ વધ્યો? તો કે Fe. તો Fe ને સંતુલિત કરવા માટે ડાયરેક્ટ કરી શકો. આવું કોષ્ટક ન બનાવો તો ચાલે. કોઈ Fe કેટલા છે? તો કે 3. અહીંયા કેટલા છે? 1. સીધા અહીંયા 3 મૂકી દો એટલે ઓટોમેટિક થઈ જશે. તો સ્ટેપ નંબર 6 ની અંદર અહીંયા હું લખું છું કે ત્યારબાદ બાકી રહેલા Fe ને સંતુલિત કરતા. રેડી? હવે જો એકવાર Fe સંતુલિત થઈ જાય એટલે હવે બોક્સ છે એ કાઢી નાખવાનો. સંતુલિત કરવા માટે આપણે કેટલા વડે ગુણ્યા અને 3 વડે ગુણ્યા એટલે બોક્સ છે ને કાઢી નાખો. તો અહીંયા શું થશે ભાઈ? તો કે 3Fe plus 4H2O it gives Fe3O4 plus 4H2. ચાલો, આ થઈ ગયું રાસાયણિક સમીકરણ. દરેક પરમાણુ સંતુલિત થઈ ગયા. હવે આપણે ખાલી સ્ટેપ નંબર 7 ની અંદર ખરાઈ કરવાની છે કે ભાઈ આ જે છે એ બધું ઓકે છે. જુઓ જો ઓકે કરવા માટે તો કે અહીંયા Fe કેટલા છે? તો કે 3. અહીંયા કેટલા થઈ ગયા? 3. યસ. ઓક્સિજન કેટલા? તો કે 4. અહીંયા કેટલા થઈ ગયા? 4. હાઇડ્રોજન 4 દુ 8. અહીંયા કેટલા થઈ ગયા? 4 દુ ને 8. તો અહીંયા લખી કે અંતે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના જે પરમાણુઓ છે એ પરમાણુઓની સંખ્યાની ખાતરી કરવી. તો આના માટે કંઈ બોક્સ જરૂરિયાત છે નહીં. તમે સીધું અહીંયા રાસાયણિક સમીકરણ જે છે એ પાછું લખી નાખવાનું બેઠે બેઠું કે 3Fe plus 4H2O it gives Fe3O4 plus 4H2. ચાલો કમ્પ્લીટ. તો અહીંયા રાસાયણિક સમીકરણ જે છે આખું સંતુલિત થઈ ગયું. પણ આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા કે રાસાયણિક સમીકરણની અંદર અણુસૂત્ર જે આપેલા હોય, પ્રક્રિયકો આપેલા હોય, નિપજો આપણને મળતી હોય, એમની ભૌતિક અવસ્થા લખવી પડશે ભાઈ. ભૌતિક અવસ્થા ઘન છે, પ્રવાહી છે, વાયુ છે. આ ઉપરાંત એની અંદર તમારે પ્રક્રિયામાં કોઈ તાપમાન આપવું પડતું હોય તો એ તાપમાન લખવું પડે. કોઈ દબાણ આપવું પડતું હોય તો દબાણ લખવું પડે. કેટલીક વાર ઉદ્દીપકો વાપરવા પડતા હોય તો ઉદ્દીપકો પણ લખવા પડે. તો આ લાસ્ટ જે સ્ટેપ છે એની અંદર આપણે ફાઇનલ આવી અવસ્થાઓ દર્શાવશું. તાપમાન આવતું હોય તો દર્શાવશું, દબાણ આવતું હોય તો દર્શાવશું, અથવા તો ઉદ્દીપક વપરાતા હોય તો એ આપણે દર્શાવશું. રેડી? તો આપણું ફાઇનલ સ્ટેપ જોઈએ. સ્ટેપ નંબર 8. હવે સ્ટેપ નંબર 8 જે છે એની અંદર એવું કહે છે કે દરેક સૂત્રમાં ભૌતિક અવસ્થા દર્શાવવી. દરેક સૂત્રમાં શું દર્શાવવાનું ભાઈ? ભૌતિક અવસ્થા દર્શાવવી. જો એના માટેનો રૂલ્સ શું છે? એના માટેનો રૂલ્સ એવો છે કે જો ઘન હોય તો ઘનને ઇંગ્લિશમાં કહેવાય સોલિડ. તો એના ઉપરથી કાઉન્સમાં આપણે એસ કરવાનું. કમ્પ્લીટ. પછી જો પ્રવાહી હોય તો પ્રવાહીને ઇંગ્લિશમાં કહેવાય લિક્વિડ. તો એને આપણે એલ દર્શાવીએ. પછી વાયુ હોય તો વાયુને ઇંગ્લિશમાં કહેવાય ગેસ. એટલે એને આપણે જી દર્શાવીએ. 3 અવસ્થા હોય. પણ ઘણીવાર દ્રાવણનો પણ ઉપયોગ થતો હોય. માનો કે મીઠું છે તો મીઠું ડાયરેક્ટ પ્રક્રિયામાં ન વપરાતું હોય. મીઠાને પાણીમાં ઓગાળી મીઠાનું દ્રાવણ બને, એ દ્રાવણ વપરાતું હોય. કેટલીક વાર આવું પણ થતું હોય. તો આવું દ્રાવણ દર્શાવવું પડતું હોય તો દ્રાવણને કહેવાય એક્વાયસ. તો એના ઉપરથી આપણે બનાવીએ ભાઈ એક ક્યુબ. એ કે એ સ્મોલ અને ક્યુબ પણ સ્મોલ. આ દર્શાવવું પડે. ચાલો કમ્પ્લીટ છે. તો આની અંદર Fe જોવો. Fe આપણો કેવો હશે? વિચારો ભાઈ, Fe કેવો હશે આપણો? તો કે લોખંડ હશે Fe. તો પ્લસ 4H2O પાણીની અવસ્થા અહીંયા આપણે કેવી રાખશું ભાઈ? તો કે લિક્વિડ ફોર્મમાં પ્રવાહી હશે. પછી તો કે Fe3O4 જોવો જોઈએ આ પ્રક્રિયા કઈ છે? તો કે કાટ લાગવાની છે. તો કાટ પ્રવાહીમાં તો હોય નહીં, કાટ ઘન જ હોય. પ્લસ 4H2 અને H2 એટલે તો વાયુ સ્વરૂપની અંદર જ થઈ ગયું. તો અવસ્થા લખી નાખીએ આપણે ભાઈ સોલિડ. પછી H2O જે છે એ લિક્વિડ.
Fe3O4 જે છે એ પણ સોલિડ અને H2 જે છે એ ગેસ. હવે જો આ પ્રક્રિયાની અંદર તાપમાન કે દબાણ કે એવું કંઈ નથી આવતું, પણ જો તાપમાન કે દબાણ આવતું હોય, અહીંયા હું લખું છું કે જો તાપમાન કોઈ પ્રકારનું આવતું હોય તો તાપમાન એક્ઝેક્ટ આંકડો હોય કે આટલા કેલ્વિન આટલા સેલ્સિયસ, તો એરાની ઉપર નીચે લખવાનું. અથવા ઘણીવાર તાપમાનનું મહત્વ ન હોય, માત્ર ગરમી આપવી પડતી હોય, તો ગરમી આપવા માટે શું લખવાનું? કા એરાની પાસે ઉષ્મા લખી નાખવાનું અને કા આવું ત્રિકોણ કરી નાખવાનું. ત્રિકોણ કરી નાખો એટલે ખબર પડી જાય, ડેલ્ટા ઓછાઈ અને ખબર પડી જાય કે ભાઈ એ શું છે, તો કે ગરમી આપવાની છે. પછી તો કે દબાણ હોય તો દબાણનો એકમ જે છે જનરલી બારમાં છે ભાઈ. 100 એટમોસ્ફિયર, 112 એટમોસ્ફિયર, 500 દબાણ, 400 દબાણ, તો એ જી હોય આ એરાની ઉપર નીચે લખવાનું. ત્યાર પછી આવશે ઉદ્દીપક. ઉદ્દીપક કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ન લે પણ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે. તો એના માટે આપણે જે ઉદ્દીપકો વાપરીએ એ ઉદ્દીપકો આપણે ક્યાં લખવાના થશે? તો કે આની અંદર. પણ એક વસ્તુ નોટ કરે કે આ ઉદ્દીપક તમે લખતા હોય તો હંમેશા આ મોટા કાઉન્સની અંદર લખાય. માનો કે પ્લેટિનિયમ છે તો પ્લેટિનિયમ મારે મોટા કાઉન્સમાં એ લખી નાખવાનું. તો આનો અર્થ એવો થાય છે કે એ પ્રક્રિયામાં જે છે એ ભાગ લેતા નથી, માત્ર પ્રક્રિયામાં ઝડપી બનાવવા મદદરૂપ થાય છે. તો આ થઈ ગઈ આખી રાસાયણિક પ્રક્રિયા માટેનું સમતોલન. આ જે પદ્ધતિ છે આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી એવું આપણે કહેવાય. ચાલો કમ્પ્લીટ. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. આખો પ્રશ્ન 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર પૂછાઈ શકે. આ દરેક વસ્તુઓ જે છે આપણે વર્ણન લખેલું છે, વર્ણને લખવું પડે, સમીકરણ લખવું પડે, બરાબર. બને ત્યાં સુધી આ વસ્તુ જે છે બોક્સમાં રાખવી. આ બોક્સમાં રાખો, આ બોક્સમાં રાખો, આને પણ બોક્સ બનાવી દો. રેડી. પછી તમને કીધું આ તબક્કા જે છે આડા આવડા કરી નાખો તો ચાલે. સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3. પછી કેટલીક રાસાયણિક સમીકરણની અંદર તમે કદાચ આ નિયમનું પાલન ન કરો તો હાલે. પહેલા ઓને ઓક્સિજનને કર્યો તો કેટલીક વાર તમે નાઇટ્રોજનને કરી નાખો. આપણી અનુકૂળતા મુજબ તમારે સિમ્પલ પહેલા તો સંતુલિત રાસાયણિક સમીક પ્રક્રિયા હોય એને રફમાં સંતુલિત કરી નાખવાનું. પછી આપણે તબક્કામાં જવાનું, ખબર પડે કે કયું સ્ટેપ કરશું તો આપણને હેલું પડશે. અને દરેક પ્રક્રિયામાં 8 જ સ્ટેપ આવે જરૂરી નથી. કેટલીક વાર પરમાણુ વધારે હોય તો સ્ટેપ વધી પણ જાય અને ક્યારેક ઓછા હોય તો ઘટી પણ જાય. રેડી. તો આ રીતે દરેક પ્રક્રિયા ઉપર ડિપેન્ડ કરશે કે આ ક્વેશ્ચન જે છે એ કેટલો મોટો થાય. રેડી. હજી આપણે એકાદી આવી પ્રક્રિયાઓ જે છે એ સોલ્વ કરીએ. ત્યાં સુધી તમામ વિડીયો લેક્ચર જોતા રહો. ઓલ ધ બેસ્ટ.